હેલો એવરીવન, આમ તો તમને દરેક સિઝનમાં પાલક મળી જ જશે. તો પાલક છે પણ હેલ્ધી, પણ કંઈક નવું બનાવીને ખાશું તો ખાવાની પણ મજા આવશે અને પાલક ખાઈને બોર નહીં થઈએ. તો આજે હું પૌવા અને પાલકથી બનતો એવો નાસ્તાની રેસીપી શેર કરવા જઈ રહી છું કે જે ટેસ્ટમાં હંમેશાવાળા નાસ્તાથી અલગ હશે અને ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે. તો ચલો આ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોશે પૌવા. તો આ બાઉલના માપથી હું ટોટલ 2 કપ પૌવા લઈ રહી છું. જે પૌવા મેં લીધા છે એ જાડા પૌવા છે, એટલે કે જેને આપણે બટેટા પૌવા બનાવીએ છીએ બસ એ જ પૌવાનો યુઝ કરી રહી છું. તમે ચાહો તો પાતળા પૌવાને પણ લઈ શકો છો. પૌવાને આપણે સારી રીતે સાફ કરી લેશું પાણીથી, કારણ કે પૌવામાં ઘણી બધી ડસ્ટ આવે છે. તો પહેલાં એને ચાળી લેવાના અને પછી ધોઈ લેશું. સાફ કરવા માટે ઓછામાં ઓછા 2 થી 3 પાણીઓથી સાફ કરો, એને નીકાળી લો. તો આમાં પૌવા સારી રીતે વોશ પણ થઈ જશે અને સાફ પણ થઈ જશે. પૌવા સરસ રીતે વોશ થઈ ગયા છે તો એને આમ જ છોડી દેશું. તો અહીંયા પૌવા જ્યાં સુધી સેટ થઈ રહ્યા છે ત્યાં સુધી લઈ લેશું પાલક. મેં 500 ગ્રામ પાલક લીધી છે. પાલકને ધોઈને સૂકવી લીધી છે. કટ કર્યા પછી જ પાલકને નહીં ધોઈએ, પહેલાં જ પાલકને ધોઈ અને તૈયાર કરી લો. સાથે જ પાલકની જે ટેન્ડર ડાળખી છે એને પણ મેં નથી હટાવી. હવે પાલકને આ રીતે ચોપિંગ બોર્ડ પર એક બંચ બનાવીને કાપી લઈએ તો બહુ જ ઇઝીલી પાલક કટ થઈ જાય છે. પાલકને પહેલાંથી જ ધોઈને સૂકવી લઈએ તો એમાં પાણી બિલકુલ નથી રહેતું, તો કટ કરવામાં ઘણી આસાની રહે છે. પાલક કટ કરીને આપણી તૈયાર છે. હવે લેશું એક ગ્રાઇન્ડિંગ જાર અને એમાં એડ કરશું અડધો કપ શેકેલી મગફળી. આનાથી નાસ્તામાં બહુ સરસ ક્રંચ અને ટેસ્ટ એડ થશે. સાથે જ એડ કરશું 2 ટેબલ સ્પૂન આખા ધાણા, 1 ચમચી નાખશું જીરું. હવે એમાં 2 થી 3 લીલા મરચાં અથવા તો તમે જેટલું તીખું પસંદ કરતા હોય એના એકોર્ડિંગ એડ કરી લો. સાથે જ 4 થી 5 લસણની કળીઓ લેશું અને 1 ઇંચ આદુના ટુકડાને એની સ્કીન છોલીને કટ કરીને લીધા છે. હવે બધી જ વસ્તુઓને કોર્સલી ગ્રાઇન્ડ કરી લેશું, કારણ કે પૌવાની સાથે જ્યારે ગ્રાઇન્ડ કરીએ તો એ સારી રીતે ગ્રાઇન્ડ નથી થઈ શકતો. અને જ્યાં સુધી આપણે બાકી બીજી તૈયારી કરી છે ત્યાં સુધી પૌવા પણ ઘણા સારી રીતે ફૂલીને રેડી થઈ ગયા છે અને બિલકુલ એમાં એક્સ્ટ્રા પાણી પણ નથી રહ્યું. તો હવે આ પૌવાને પણ ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી લેશું અને એને પણ કોર્સલી ગ્રાઇન્ડ કરી લેશું. અને આને ગ્રાઇન્ડ કરતી વખતે પાણી વગેરે કંઈ પણ એડ નથી કરવાનું અને બહુ જ વધારે ઝીણું પણ ગ્રાઇન્ડ નથી કરવાનું. તો જેટલું ઇઝીલી મિક્સીમાં ગ્રાઇન્ડ થઈ જાય એટલું જ ગ્રાઇન્ડ કરી લેશું. હવે એને એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લઈએ અને એમાં બાકીની ચીઝો પણ એડ કરી લઈએ. બાઇન્ડિંગની માટે અડધો કપ બેસનનો યુઝ કરી રહી છું. તો પૌવાથી એને બહુ સરસ ક્રિસ્પીનેસ પણ મળશે અને જ્યારે સાથે આપણે બેસન એડ કરશું તો ટેસ્ટ પણ સારો મળશે. અને પછી એમાં જે કટ કરેલી પાલક છે એ પણ નાખી દઈશું. હવે એક મોટી સાઇઝની ડુંગળીને કટ કરીને એડ કરશું અને એમાં 2 ચમચી સફેદ તલ જરૂરથી એડ કરશો. એનાથી બહુ સરસ ફ્લેવર આવશે નાસ્તામાં. 1/4 કપ કોથમીરને પાણીથી સાફ કરીને નાખશું. હવે એમાં જશે 1 ચમચી લાલ મરચાંનો પાવડર, 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર એડ કરશું. થોડી ચટપટી ફ્લેવર લાવવા માટે ચાટ મસાલો એડ કરશું. 1 ચમચી આમચૂરનો પાવડર એડ કરશું. એની જગ્યાએ તમે લીંબુનો જ્યુસ પણ એડ કરી શકો છો. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું અને બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમારે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો, કારણ કે આમાં આપણે જે પાલક નાખી છે એ મીઠાના કોન્ટેક્ટમાં આવતા જ પાણી છોડવા માંડશે. બધું જ મિશ્રણ સારી રીતે બાઇન્ડ થઈ જશે. સાથે જ આપણે એમાં પૌવા નાખ્યા છે તો એ પણ ધોઈને લીધા હતા, તો એ પણ સોફ્ટ થઈ ગયેલા છે. તો ઇઝીલી બાઇન્ડિંગ આવી જશે. તો આ રીતે આપણું બાઇન્ડિંગ બનીને તૈયાર થઈ જાય છે. હવે એને શેપ દેવા માટે હાથોને ધોઈને તેલથી ગ્રીસ કરી લેશું. અહીંયા હું એને ગોળ શેપમાં બનાવી રહી છું. તમે ચાહો તો એને તમારા કોઈ પણ મનપસંદ શેપ દઈ શકો છો. તો આ રીતે બધા જ મિશ્રણમાંથી મેં ઘણા બધા પીસીસ બનાવીને તૈયાર કરી લીધા છે. અને એને ઓર વધારે સુંદર બનાવવા માટે એની ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને તલ સ્પ્રિંકલ કરશું, જેથી એ ખાવામાં પણ સરસ લાગે અને દેખાવમાં પણ સુંદર લાગે. તમે આ પીસીસને ઘણા કલાકો સુધી એમનેમ પણ રાખી શકો છો અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. જ્યારે ખાવાનું મન થાય ત્યારે એને ફ્રાય કરી શકો છો. હું અહીંયા આને શેલો ફ્રાય કરી રહી છું, એટલે એના માટે પેનને ગરમ કરીને 1/4 કપ તેલ યુઝ કર્યું છે. આટલા તેલમાં આપણા બધા જ પીસીસ સરસ રીતે શેલો ફ્રાય થઈને તૈયાર થઈ જશે. તેલ સારું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું અને એક એક કરીને પીસીસને ડ્રોપ કરી લેશું. હું એને 2 બેચીસમાં ફ્રાય કરીશ. આ નાસ્તો ફ્રાય થવામાં વધારે ટાઈમ નથી લેતો. એને પલટાવી લેશું. બીજી સાઈડ પણ આ રીતે જ શેલો ફ્રાય કરી લેશું. તો આ રીતે વચ્ચે વચ્ચે પલટાવીને શેલો ફ્રાય કરી લો.
તો એનાથી બહુ સરસ ક્રિસ્પી થઈ જશે. 5 થી 6 મિનિટમાં એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈને રેડી થઈ જાય છે. થોડોક લાલ કલર આવી જાય ત્યાં સુધી એને ફ્રાય કરો. ક્રિસ્પી પણ થશે અને કોઈ પણ નાસ્તાને આપણે સારી રીતે ફ્રાય કરીએ છીએ તો એ એકદમ સરસ રીતે ક્રિસ્પી બને છે. અને આલો આપણો નાસ્તો બનીને તૈયાર છે, બહુ સુંદર કલરની સાથે. તો બસ એને એક એબ્સોર્બન્ટ પેપર પર નીકાળી લેશું. બધો જ નાસ્તો મેં આ રીતે ફ્રાય કરીને તૈયાર કરી લીધો છે અને હું એને સર્વ કરી રહી છું ટમેટો કેચઅપની સાથે. તો ફ્રેન્ડ્સ, જોયું ને તમે કેટલા ઓછા ટાઈમમાં આ પાલકનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર કર્યો છે. અને જે બાળકો પાલક નથી ખાતા એ પણ આ નાસ્તો ખૂબ જ એન્જોય કરીને ખાશે. અને આ જુઓ નાસ્તાનું ટેક્સચર કેટલું સરસ ક્રિસ્પી બન્યું છે અને લાંબા સમય સુધી ક્રિસ્પી બની રહે છે. જ્યારે પણ તમે આ રેસીપી ટ્રાય કરી લો એ પછી તમારો ફીડબેક મારી સાથે જરૂર શેર કરશો. અને આજનો આ હેલ્ધી નાસ્તો તમને જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટીલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેપી.